દેશભરમાં નીટ પેપર લીકને લઈને જંતર મંતર પર 36 દિવસ સુધી યુવાનો આંદોલન કરી રહ્યા છે. શિક્ષણ વ્યવસ્થા પારદર્શિકતા અને જવાબદારીની માંગ ઉઠી અને આખરે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું. આ સમગ્ર ઘટનાક્રમે પછી હવે ગુજરાતમાંથી પણ પેપર લીકનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના BMS ત્રીજા વર્ષના શલ્યતંત્ર વિષયની 20 જુલાઈએ યોજાયેલી પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક થયાની ગંભીર ચર્ચા ચાલી રહી છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ સોશિયલ મીડિયા અને વોટ્સએપ એપ પર વાયરલ થયેલા પ્રશ્નોની મૂળ પ્રશ્નપત્ર સાથે સરખામણી કરતા કુલ 12માંથી 11 પ્રશ્નો એક સરખા હોવાનું સામે આવ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. આ સમગ્ર મામલે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શિક્ષણ જગતમાં ભારે ચિંતા ઊભી કરી છે, કારણ કે રાજ્યભરના 26 પરીક્ષા કેન્દ્રો પર લગભગ 1200 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જો પેપર લીકની ઘટના સાબિત થાય તો હજારો વિદ્યાર્થીઓ ભવિષ્ય પર તેની સીધી અસર પડી શકે છે. દેશ હજુ નીટ પેપરની લીકની ઘટનામાંથી બહાર નથી આવ્યું ત્યાં ગુજરાતની યુનિવર્સિટીમાં ફરી પેપર લીકના આક્ષેપો સામે આવતા રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. હવે સૌની નજર યુનિવર્સિટીની તપાસ પર છે. જો તપાસમાં પેપર લીકની પુષ્ટિ થશે તો જવાબદાર સામે શું કાર્યવાહી થશે, પરીક્ષા રદ થશે કે નહીં અને વિદ્યાર્થીઓના હિતમાં શું નિર્ણય લેવાશે તે જોવું મહત્વપૂર્ણ રહેશે. સ્થિતિ એવી છે કે 20 જુલાઈના રોજ મને યુનિવર્સિટી દ્વારા સ્કોરની જવાબદારી આપેલ અને હું જે તે કોલેજ ખાતે ગયેલ. બપોર બાદ ત્યાંના એક ફેકલ્ટી દ્વારા મારું ધ્યાન ગયું કે આવી રીતે વોટ્સઅપ મીડિયામાં છે વિગતો કરી રહી છે મુદ્દાઓની. તો એમને ધ્યાન દોર્યું અને મારા દ્વારા એ મુદ્દાઓની ચકાસણી કરી અને મેં જે તે સમયે સંબંધિત અમારી જે યુનિવર્સિટીની પરીક્ષાની ઓથોરિટી છે એટલે કંટ્રોલ ઓફ એક્ઝામિનેશન એમને મેં ત્યારે તરત જ જાણ કરી કે આ બાબતો ધ્યાને આવેલ છે અને આમની છે નિયમનની આપણી કક્ષાએથી ચકાસણી કરવાની છે. એ શલ્યબંધનું પેપર હતું પણ મને જે ફેકલ્ટી જાણ કરી બપોર બાદ જાણ કરી હતી અને મારી જવાબદારીના ભાગરૂપે મેં યુનિવર્સિટીના સત્તાધિકારી છે એમના જે સંબંધિત એમને જાણ કરી. તપાસ બાબતે તો યુનિવર્સિટી જ કહી શકે, કારણ કે એ યુનિવર્સિટીની કક્ષાની વાત છે. જે કામ હતું મને ધ્યાનમાં આવ્યું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે અને સ્કોરમાં ગયેલ હતા એટલે મેં જે તે સમયે તરત જ યુનિવર્સિટીને જાણ કરી. 1 વિષયનું જે પેપર હતું 20 તારીખનું પેપર હતું એટલે એની અંદર પેપર તો સવારના ટાઈમમાં આવે. મારી પાસે જ્યારે ફોન આવ્યો ત્યારે સાંજના સમયની અંદર ફોન આવીને કીધું કે આવી રીતે આ પેપર છે એમાંથી આટલા મુદ્દાઓ પૂછાણા છે, મોબાઈલની અંદર એવા ઇમ્પોર્ટન્ટ આપેલા છે એવું કરીને આપેલો હતો. જ્યારે પેપર એ તો 12:30 પેપર પૂરું થઈ જાય છે સવારના ટાઈમમાં. સાંજના ટાઈમમાં મને આવ્યો છે એટલે વાત થઈ, રજૂઆત થઈ. એના ઉપર અમે આગળ શું છે એમાં તથ્ય શું છે એના માટે અમે આગળ તપાસ એને કરવાના છે. પરીક્ષા સ્કોરમાં ફરજ બજાવનાર ડોક્ટર અલ્પેશ ઝાલસણિયાએ જણાવ્યું કે પરીક્ષા દરમિયાન બપોર બાદ એક ફેકલ્ટી દ્વારા તેમને વોટ્સએપ પર વાયરલ થયેલા પ્રશ્નોની માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક યુનિવર્સિટીના કંટ્રોલર ઓફ એક્ઝામિનેશન સમગ્ર બાબતથી અવગત કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે તપાસ અને અંતિમ નિર્ણય યુનિવર્સિટી સ્તરે લેવામાં આવશે. બીજી તરફ તપાસ દરમિયાન પરીક્ષા સેન્ટર પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હોવાનું પણ સામે આવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.